સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવથરા જિલ્લાના વાવ તાલુકાના મોરીખા ગામે લખીરામ પરમારના મોતના મામલે ન્યાયની માંગ સાથે દલિત સમાજ દ્વારા શરૂ કરાયેલા ધરણાનો આજે બીજો દિવસ રહ્યો હતો. પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્રિત રહી વિરોધ નોંધાવી રહ્યા છે. તો બીજા દિવસે પણ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ધરણા યથાવત રહ્યા હતા. ધરણા દરમિયાન ન્યાયની માંગ સાથે રામધૂન બોલાવવામાં આવી હતી. પરિવારજનો અને સમાજના આગેવાનો દ્વારા પોતાની માંગણીઓ સ્વીકારવામાં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની વાત કરવામાં આવી હતી. ધરણા દરમિયાન એક યુવકની તબિયત લથડતા સ્થળ પર હાજર લોકોમાં ચિંતા જોવા મળી હતી. તબિયત લથડેલા યુવકને જરૂરી સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. પરિવારજનો અને સમાજના લોકોનો આક્ષેપ છે કે લખીરામ પરમારના મોતના મામલે પોલીસ તપાસ અંગે તેમને સંતોષ નથી. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. તે ઉપરાંત સમગ્ર તપાસ સ્થાનિક પોલીસને બદલે CID અથવા CBI જેવી સ્વતંત્ર એજન્સી દ્વારા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે. તે દરમિયાન આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનને પણ વધુ ઉગ્ર બનાવવાની તેમજ જરૂર પડે તો કાયદાકીય માર્ગ અપનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે. મોરીખા મર્ડર કેસમાં અમારા 2 દિવસે ધરણા ચાલી રહ્યા છે, ત્યારે વારંવાર શાસન પ્રશાસન તરફથી જે પણ આગેવાનો અમારી સાથે આવી, કર્મચારીઓ અમારી સાથેથી વાટો ઘાટો કરવા આવેલા, પણ ત્યારે અમારી માગણી કોઈ પણ સ્વીકારી નથી. 2 દિવસથી એ લોકોએ અમને ફક્ત ગુમરાહ કર્યા છે. આજ દાડાઓથી અમને કોઈ અમારી માગણી સ્વીકારી નથી. કલેક્ટર ખુદ આવે છે, ઉપર ચડે છે, નીચે જાય છે, પણ છતાં અમારા સામે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અમારા જે પણ વાવથરા જિલ્લાના કાર્યકરો બેઠા છે એમને ચા પાણી કોઈ પણ વ્યવસ્થા કે કરવામાં આવેલી નથી. એમનું આરોગ્યની પણ કોઈ તપાસ હજુ સુધી કરવામાં નથી આવી કે ભાઈ તમારા આ 2 દિવસથી ધરણા ઉપર બેઠેલા છો તો કેટલાય ખાધો છે, કેટલા પીધું છે, અથવા કેટલા એકદમ પ્રાણ ઉપવાસ ઉપર બેઠા છો, પણ એ બાબતનું કોઈ ધ્યાન આપવા કલેક્ટર તરફથી એકદમ નિર્દય એવો સ્વભાવ એમનો છે કે એમને કોઈ દયા ભાવ વગર એ લોકો 2 દિવસથી અમને જોઈ રહ્યા છે. અમને કોઈ ન્યાય આપવા માંગતા નહીં. એમને કાં તો અમને ન્યાય આપવામાં રસ નથી અથવા એમના પર કોઈ દબાણ હોઈ શકે. આજે પણ ધરણા યથાવત રાખશે. અમારા આજે ધરણા યથાવત છે, આવતીકાલે યથાવત રહેશે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારે કાંઈ માટે ધરણા યથાવત રહેશે, ચાહે 2 મહિના થાય, 3 મહિના કે 4 મહિના થાય. હવે ડેલિકેશન મળવા આવ્યો તો એવું ના કહી શકાય, પણ એ એક રણનીતિના ભાગરૂપે આવ્યા હતા કે જે લોકો ધરણા ઉપર બેઠા છે એ લોકોને આપણે આગેવાનોને સાઈડમાં લઈ જઈએ. એક આગેવાનને પેલું કહીએ એટલે પેલો આગેવાન અહીંયા વાત કરે, એમાં કોઈ વિખવાદ થાય, એમાં અંદર આગેવાનો ઝઘડે અને ઝઘડે એ આગેવાનો જતા રહે અને આ ધરણા પૂરા થઈ જાય. આવી રણનીતિ જે વસ્તુ થતી હતી એ અમે જોતા હતા, અમે જોઈને બેઠા હતા કે ભાઈ આપણે સાંભળવાનું છે. અમારી માગણી હતી, અમે એમને માગણી કરી, માગણી કીધી. એના પછી એમને તરત જ એવું થયું કે ભાઈ આ માગણી તો અમે નહીં સ્વીકારીએ. તો કીધું તમે શું કરશો? તો કે અમે છે ને તમે જતા રહો, પછી તમને સાંભળીએ. 10 જણા રહો ને બીજા જતા રહો. એટલે અમે કીધું અમે 2 દિવસથી બેઠા છીએ, કલેક્ટર સાહેબને અહીંયા નીચે આવવાનો ટાઈમ નથી. અમે આટલા 1000ની સંખ્યા, 1000-2000ની સંખ્યામાં રોજ બેસીએ છીએ, છતાં પણ કલેક્ટર સાહેબનું મનમાં એવું નથી થતું, દયા નથી આવતી. અને એટલો તો કલેક્ટર સાહેબને ખરેખર એટલો ઘમંડ છે ને, આ મીડિયાના માધ્યમથી મને કહેતા દુઃખ લાગે, કારણ કે આપણે કોઈ માનવીને આવું કહેતા શરમ આવે, પણ આ કલેક્ટર સાહેબને એટલો ઘમંડ છે ને, કોઈ માનવતા જેવું છે જ નહીં આ કલેક્ટર સાહેબમાં. આ કલેક્ટર સાહેબે એટલી હદે કલેક્ટર સાહેબે અમને આમ ગુલામીનો અહેસાસ કરાવે છે કલેક્ટર સાહેબ કે 2 દિવસથી દલિત સમાજ બેઠો છે. અનુસૂચિત જાતિને લોકો આવું કહેતા હોય છે અને 2 દિવસથી બેઠા છે, છતાં પણ અનુસૂચિત જાતિના વ્યક્તિઓ તરીકે અમને સાંભળવા માટે કલેક્ટર સાહેબ આવતા નથી. એટલે અમે અત્યારે પણ અમે અમને જે એક વાત કરે છે એ સાથે અમે એગ્રી છીએ, પણ અમે એમના સાથે એગ્રી છીએ, પણ અમારી સાથે એ એગ્રી નથી. એટલે અમે આ ધરણા યથાવત રહેશે. અત્યારે અમારો રાત્રિ રોકાણ જશે. વાવથરા જિલ્લાના રા નજીકથી પસાર થતી સુજલામ સુફલામ કાચી નહેરમાં સિંચાઈ માટે તાત્કાલિક પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ હવાની યજ્ઞ કરી સરકાર અને સિંચાઈ વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. અનિયમિત વરસાદના કારણે ખેતી પાકોને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો દ્વારા કેનાલમાં પાણી છોડવાની માંગ ઉઠાવવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ સિંચાઈ માટે પૂરતું પાણી નહીં મળે તો ખેતી પાકોને નુકસાન થવાની સાથે
આગામી સમયમાં પાણીની સમસ્યા પણ વધુ ગંભીર બની શકે છે. વિરોધ કાર્યક્રમમાં થરાદ તાલુકાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલભાઈ પટેલ, આંબાભાઈ સોલંકી સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂતો અને આગેવાનોએ કેનાલમાં બેસીને હવન યજ્ઞ કર્યો હતો અને સરકાર તથા સિંચાઈ વિભાગ સામે વિરોધ નોંધાવ્યો હતો. તે દરમિયાન સુજલામ સુફલામ કાચી નહેરમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ સુજલામ સુફલામ કાચી નહેરના ઉગમણા પટ્ટામાં આવેલા આશરે 97 ગામોમાં પાણીનો પ્રશ્ન છે. કેનાલમાં પાણી છોડવામાં આવે તો ભૂગર્ભ જળસ્તર રિચાર્જ થવામાં મદદ મળી શકે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થઈ શકે છે. આગેવાનોનું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ જળસ્તર ઊંડું જઈ રહ્યું છે અને ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવનારી પેઢી માટે પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થાય તે માટે સરકાર તાત્કાલિક સુજલામ સુફલામ કાચી નહેરમાં પાણી છોડે તેવી માંગ સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સુજલામ સુફલામ કેનાલ લગભગ હજારો કરોડના ખર્ચે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે બનાવવામાં આવી. ખેડૂતોએ પોતાના કાગળની જમીન આ યોજનામાં આપી, પણ જ્યારે સુજલામ સુફલામ કેનાલ માત્ર ચૂંટણી આવે ત્યારે ચાલુ કરવામાં આવે, ત્યારે અઠવાડિયું પાણી આપવાનું, ચૂંટણી પૂરી થાય એટલે પાણી બંધ થઈ જાય. વર્ષોથી આપણે દેખી રહ્યા છે, વારંવાર રજૂઆતો ખેડૂતો વિરોધો કરે, ત્યારે માત્ર ચૂંટણીલક્ષી કેનાલ બનાવી દીધી છે. 2022ની વિધાનસભાની ચૂંટણી વખતે પણ અહીંયા ભાજપના લોકોએ તાયફો કરીને કેનાલની અંદર પાણી છોડવાનું કર્યું અને જેવી ચૂંટણી પતી ગઈ એના પછી આ 4 વર્ષ જેવો સમય થવા આવ્યો પણ હજુ સુધી ક્યારેય એ જગ્યાએ પાણી પહોંચ્યું નથી. એટલે સરકારને સદબુદ્ધિ આપે એના માટે કરીને યજ્ઞ તો ભગવાનને પણ પ્રાર્થના કરી યજ્ઞમાં કે ભાઈ વરસાદની ખેંચ છે તો વરસાદ સમયસર મળી રહે, ખેડૂતો એના માટે પ્રાર્થના કરી. માત્ર હજારો કરોડ રૂપિયા પાઇપલાઇનની અંદર ખર્ચવામાં આવે એના કરતાં જ્યાં સુજલામ સુફલામ કેનાલ જે બનાવવામાં આવી છે એને સરખું નેટવર્ક ચાલુ કરવામાં આવે તો પણ આ ખેડૂતોને લાભ મળે. પાઇપલાઇન નંખાયેલી છે છેક મહાજનપુરાથી લઈને શિવપુરી, ત્યાં વાલ પણ આપવામાં આવ્યો છે સુજલામ કેનાલમાં, પણ કેમ પાણી છોડવામાં નથી આવતું એ કંઈ ખ્યાલ આવતો નથી. જો પાણી સમયસર ચાલુ રાખે, બારોમાસ કેનાલ રાખે તો વિસ્તારના તળ પાછા ઊંચા આવે એમ છે. અને સરકારને ખેડૂતો પ્રત્યે લાગણી કદાચ ઉદ્યોગો માટે જો પાણી જોઈતું હોય તો સરકાર 24 કલાક આપે, પણ ખેડૂતોને પાણી જોઈએ છે નથી આપતી, એના વિરોધમાં આજે અમે અહીંયા યજ્ઞ યોજ્યો. કાચી નહેરમાં સુજલામ સુફલામમાં ખેડૂતોએ અને ખેડૂત સંઘર્ષ સમિતિએ મળીને સરકારને સદબુદ્ધિ મળે, સિંચાઈના અધિકારીઓને સદબુદ્ધિ મળે એના માટે યજ્ઞ કર્યો છે. આ જે નહેર આમ તો સુજલામ સુફલામ કહેવાય, પણ ખેડૂતો એનું નામ રાખ્યું છે ચૂંટણી નહેર. ચૂંટણી આવે એટલે નહેરમાં પાણી આવે અને ચૂંટણી પતી જાય એટલે પાણી પણ પતી જાય. એવી રીતે આ સરકાર જે પાણી રણમાં જાય ચાલે, પૈસા તાયફામાં જાય ચાલે, પણ એ તાયફાવાળા પૈસા મોટર લાઇટ બિલ ભરીને આ નહેરમાં પાણી નખાય એવી કોઈ દરકાર કરતી નથી. છેવટે 2022માં અહીંયા બંધો હતો એ તોડીને પાણી આવ્યું હતું, એના પછી પાણી આવ્યું નથી. અત્યારે પણ સરકારના આને જે કમિશન ખાવું જે લોકો છે એવું કહે છે કે નહેર કરતાં અમને પાઇપલાઇનમાં કમિશન ખાવામાં અમને કમાણી વધારે મળે છે અને એ અમે તો નહેર કરતાં એ પાઇપલાઇન ઉપર વધારે જોર આપશું અને 2027 હશે ત્યારે એક વખત તળાવ ભરી દેશું, ખેડૂતો અંજાઈ જશે, અમને મત આપશે. પણ ખેડૂતો સૌ જાગૃત થઈ ગયા છે. જ્યાં સુધી આ 6500 કરોડની યોજના બૂમરેંગ સાબિત થઈ છે એવી જ રીતે પાઇપલાઇન ભૂતકાળમાં બૂમરેંગ સાબિત થયેલી છે. દાંતીવાડા ડેમમાં જે પાઇપલાઇન નાખી હતી એક દિવસ પણ પાણી ગયું નથી. સીપુ નહેર માટે પણ 1000 કરોડની પાઇપલાઇન નાખી હતી, એમાં પણ ડેમ ભરવાનો નથી. આ પણ પાઇપલાઇનો આવી જ રીતે સરકારી તરકટનો એક ભોગ બનેલી છે. માટે ખેડૂતોએ આ એક સમ થઈ અને આ હવન કર્યો છે. સરકારને સદબુદ્ધિ મળે. સરકારમાં બેઠેલા મોટા મોટા બાબુઓ જે સિંચાઈના જે મોટા મોટા ટેન્ડર પાડીને ખાલી કમિશન ખાવાનો, હપ્તા ખાવાનો ધંધો કરે છે, એમને પણ ભગવાન સદબુદ્ધિ આપે અને ખેડૂતો એકમત થઈ આગામી સમયમાં અમે સૌએ આજ પ્રતિજ્ઞા લીધી છે કે આ નહેરમાં પાણી છોડવામાં નહીં આવે, ખેડૂતોના પ્રશ્નો સાંભળવામાં નહીં આવે, આ નહેરને બોર્ડર સુધી વધારવામાં નહીં આવે અને રેલ નદીમાં પાણી છોડવામાં નહીં આવે તો આગામી સમયમાં એનાથી પણ જલદ આંદોલન આપી અમે સંગઠિત થઈ અને આ સરકારના ગાંધીનગરના પાયા હાથમાં ચાલશું. વાવ-થરાદ જિલ્લાના ધણીધર તાલુકાના માવસરી પોલીસ મથક વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે 2 આરોપીઓને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે બંને આરોપીઓને કુલ રૂપિયા
2 લાખનો દંડ પણ ફટકાર્યો છે. મળતી માહિતી મુજબ બંને આરોપીઓએ સગીરાને લલચાવી, ફોસલાવી અને પ્રેમમાં જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સગીરાએ માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ બાદ સમગ્ર કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં પહોંચ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન રજૂ થયેલા પુરાવા અને દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટે બંને આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી. કોર્ટે દંડની રકમ અંગે પણ મહત્વનો હુકમ કર્યો છે. જો આરોપીઓ દ્વારા રૂપિયા 2 લાખનો દંડ ભરવામાં આવે તો તેમાંથી રૂપિયા 1.75 લાખ ભોગ બનનાર સગીરાને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકારી પક્ષ તરફથી આર.ડી. જોશી વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. હું આર.ડી. જોશી, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ, થરાદ. આ કેસની ટૂંકમાં હકીકત જણાવું છું કે એક સગીરાને આ બંને આરોપીઓએ લલચાવી, ફોસલાવી અને પ્રેમ કરવાની જાળમાં ફસાવી અને તેની સાથે દુષ્કર્મ આચરેલું. આ સગીરાએ ત્યારબાદ માવસરી પોલીસ સ્ટેશનમાં જઈ અને આ અંગેની ફરિયાદ હકીકત જાહેર કરેલી. માવસરી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી એની સઘન તપાસ કરી અને બંને આરોપીઓ વિરુદ્ધ નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટની અંદર ચાર્જશીટ ફરમાવેલું અને ચાર્જશીટના અંતે આ કેસ સ્પેશિયલ પોક્સો કેસ નંબર 8/2025 ચાલી જતો નામદાર કોર્ટે આજે બંને આરોપીઓને 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફરમાવેલ છે. જો દંડ ભરે તો 1,75,000 ભોગ બનનારને વળતર ચૂકવવા માટેનો હુકમ કરેલ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાયબર બોસ સ્કેમના કેસમાં પશ્ચિમ બંગાળના 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સમગ્ર સાયબર ઠગાઈમાં પાકિસ્તાન અને ચીન કનેક્શન સામે આવ્યું છે. તપાસ દરમિયાન આરોપીઓએ છેલ્લા 4 વર્ષમાં આશરે 4,500 સિમ કાર્ડ ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપીઓ દ્વારા આશરે 21,900 ઓટીપી પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં બેઠેલા શખ્સને આપવામાં આવ્યા હોવાની માહિતી પણ પોલીસને મળી છે. પોલીસના જણાવ્યા મુજબ સાયબર ઠગાઈ માટે આરોપીઓએ વોટ્સએપ પર ગ્રુપ બનાવ્યું હતું. ત્યારબાદ જાણીતી કંપનીઓના સીઈઓ અથવા તો બોસના નામે ફેક પ્રોફાઇલ તૈયાર કરીને લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરવામાં આવતી હતી. આ મામલે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે લોકોને સાયબર ફ્રોડથી સાવચેત રહેવાની અપીલ કરી છે. અજાણ્યા વ્યક્તિ અથવા અજાણ્યા નંબર પરથી મળતી જીપ, ડોક્યુમેન્ટ, એપીકે અથવા તો અન્ય શંકાસ્પદ ફાઇલ ડાઉનલોડ ન કરવા પોલીસે લોકોને સૂચના આપી છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં 4,500 સિમ કાર્ડ અને 21,900 ઓટીપીના ખુલાસાથી સાયબર ઠગાઈનું નેટવર્ક કેટલું મોટું હતું તેનો અંદાજ પણ આવી રહ્યો છે. સમગ્ર કનેક્શન અંગે पुलिस द्वारा વધુ તપાસ हाथ ધરવામાં આવી રહી છે। पूरे इन्वेस्टिगेशन में जो अपना ये चीजें आई कि ये व्यक्ति जो 2 व्यक्ति हम लोगों ने पकड़ा, ये जो 4,500 जो सिम कार्ड का यूज इन्होंने किया ओटीपी प्रोवाइड करने में, इन्होंने साइबर क्राइम को एज अ सर्विस प्रोवाइडर तरीके ये यूज हो रहे थे, जिसमें 21,000 जितने ओटीपीज, आप समझ सकते हैं इतनी बड़ी संख्या के 21,000 ओटीपीज इन लोगों ने प्रोवाइड किया साइबर क्रिमिनल्स को, क्योंकि इन्होंने किनके सिम कार्ड को यूज कर रहे थे क्राइम में, और 900 जो ओटीपी जो व्हाट्सएप ग्रुप पे यूज हुआ। अभी इनके इन्वेस्टिगेशन में ये भी आया कि टेलीग्राम से हट के ये लोग व्हाट्सएप पे आ गए हैं, व्हाट्सएप ग्रुप बनाया, पूरा सिंडिकेट बना, उस पर ये क्राइम कर रहे हैं। तो 21,900 जितना इन लोगों ने ओटीपी प्रोवाइड किया। हर नॉर्मल जो ऑनलाइन जो हमारे जो जो बहुत सारे जो चीज़ें, चाहे गेमिंग का हो चाहे परचेसिंग का हो, उसमें 100 रुपया पर ओटीपी इन्होंने लिया करते थे। 21,000 ओटीपी हाँ प्रोवाइड किया, उसके बाद 250 रुपया पर ओटीपी लेते थे। રાજ્યમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલમાં 4 જેટલી હવામાન સિસ્ટમ સક્રિય છે, પરંતુ તેની તીવ્રતા નબળી હોવાથી આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે. દાસના જણાવ્યા મુજબ હાલમાં રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય છે, પરંતુ તેની એક્ટિવિટી ઓછી છે, જેના કારણે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના કોઈપણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી। આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। મોટાભાગના વિસ્તારોમાં હવામાન સામાન્ય રહેવાની શક્યતા છે। હાલમાં ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ ડિફ્રેશન અને અન્ય
એક ટ્રફ સહિત કુલ 4 હવામાન સિસ્ટમ સક્રિય છે. જો કે સિસ્ટમની નબળી તીવ્રતાના કારણે રાજ્યમાં હાલ મોટા વરસાદની રાઉન્ડની શક્યતા ઓછી છે. રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 510.5 મીમી વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે આ સમયગાળા સુધીમાં 518 મીમી વરસાદ નોંધાવાની અપેક્ષા હોય છે. આમ રાજ્યમાં સિઝનનો વરસાદ સામાન્ય કરતાં આશરે 1% ઓછો છે. आज का जो फोरकास्ट है अगले 7 दिन के लिए 18 से लेकर 24 अगस्त तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्र का दोनों रीजन में ही. इसमें गुजरात रीजन में इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और जो हमारा सौराष्ट्र कच्छ है इक्का दुक्का स्थानों में अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. तटीय क्षेत्र में स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड रहेगा. इसमें जो स्पीड रहेगा 20 से 25 नॉट गास्टिंग स्पीड जो रहेगा 30 नॉट तक होने का संभावना रहेगा. और तटीय क्षेत्र में अभी रेन थंडरस्टॉर्म का भी संभावना रहेगा और सी कंडीशन रफ टू वेरी रफ होने का संभावना रहेगा. फिशरमैन भाई के लिए 18 और 19 के लिए अगस्त के लिए वार्निंग दिया गया है. इसमें जो स्पीड रहेगा स्ट्रॉन्ग विंड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा. गास्टिंग जो स्पीड रहेगा 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान दिया गया है जनरली क्लाउडी स्काई रहेगा. 1-2 स्पेल रेन थंडरस्टॉर्म का भी संभावना रहेगा. अभी राज्यों में जो बारिश रिसीव हुआ है ऑब्जर्व है 510.5 mm 510.5 mm बारिश रिसीव हुआ है. सामान्य बारिश का स्थिति रहना चाहिए था 518.0 518 mm रहना चाहिए था और -1% डिपर्चर है. अभी जो इम्पोर्टेंट सिनोप्टिक वेदर सिस्टम है डिप्रेशन अभी परसिस्ट कर रहा है झारखंड और आसपास क्षेत्र में परसिस्ट कर रहा है नॉर्दर्न पार्ट्स ऑफ गंजेट वेस्ट बंगाल. इसका जो मूवमेंट था लास्ट 6 आवर में उत्तर पश्चिम उत्तर दिशा में मूवमेंट था और स्पीड था लास्ट 6 आवर्स में 10 किलोमीटर प्रति घंटा. अगले 24 घंटा में इसका ऑयल मार्क लो प्रेशर होने का संभावना रहेगा और इसका जो मूवमेंट रहेगा अक्रॉस झारखंड एंड बिहार. मानसून ट्रफ अभी पास कर रहा है फिरोजपुर, देहरादून, शाहजहांपुर, वाराणसी, देहरी, देन सेंटर ऑफ डिप्रेशन अबव 0.9 किलोमीटर अपर मीन सी लेवल. इसके साथ 2 एम्बेडेड साइक्लोनिक सर्कुलेशन भी है. वो है नॉर्थ हरियाणा आसपास क्षेत्रों में और दूसरा है पूर्व उत्तर प्रदेश और आसपास क्षेत्रों में. एक ट्रैप अभी पास कर रहा है जो साइक्लोनिक सर्कुलेशन पूर्व उत्तर प्रदेश से लेकर गुजरात तक अक्रॉस नॉर्थ मध्य प्रदेश और साउथ दक्षिण पूर्व राजस्थान होते हुए 3.1 किलोमीटर ऊंचाई में. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દ્વારા ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાત માટે નવા રાજ્ય પ્રભારીઓ અને સહપ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. પાર્ટી સંગઠનમાં કરવામાં આવેલા ફેરફારમાં વિવિધ રાજ્યોની જવાબદારી નવા નેતાઓને સોંપવામાં આવી છે. ભાજપે વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશના રાજ્ય પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે જગદીશ પટેલને ઉત્તર પ્રદેશના સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. તે ઉપરાંત ડોક્ટર સતીશ પુનિયાને પંજાબના રાજ્ય પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે, જ્યારે ગુજરાત માટે તરુણ ચુધને નવા રાજ્ય પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના સંગઠનાત્મક માળખામાં રાજ્ય પ્રભારીની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવી છે. રાજ્ય સંગઠન અને કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે સંકલન જાળવવા ઉપરાંત સંગઠનને વધુ મજબૂત બનાવવાની જવાબદારી પણ રાજ્ય પ્રભારીઓની હોય છે. ગુજરાત માટે તરુણ ચુધની નિમણૂકને રાજ્ય સંગઠનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આગામી સમયમાં ગુજરાતમાં પાર્ટીની સંગઠનાત્મક કામગીરી અને રાજકીય વ્યૂહરચનામાં નવા પ્રભારીની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. ભાજપ દ્વારા કરવામાં આવેલી નવી નિમણૂકો સાથે ત્રણેય રાજ્યોમાં પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોને વેગ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.